હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈ પણ વિધેય વિકલનીય છે કે નથી તેની જે મેથેમેટિકલ ડેફિનેશન છે તે ગ્રાફની મદદથી કઈ રીતે મેળવી શકાય તે જોયું હતું. આજે આપણે ડેફિનેશનનો યુઝ કરીને ખૂબ જ અગત્યનું એક પરિણામ મેળવીશું જે આગળ જતા તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને પરિણામ કયું છે તો પ્રમેય નંબર 3. શું કહ્યું છે? જો f એ બિંદુ c આગળ વિકલનીય હોય તો તે બિંદુ c આગળ સતત છે. બરાબર? એટલે કોઈ વિધેય કોઈ પોઈન્ટ આગળ વિકલનીય હોય તો તે પોઈન્ટ આગળ તે વિધેય સતત પણ થાય. ખૂબ જ અગત્યનું પરિણામ છે એટલે હું તમને સાબિતી આપીશ. તો અહીં શું કીધું છે? f એ c આગળ વિકલનીય છે. બરાબર? તો શું થશે? અહીં f એ c આગળ વિકલનીય છે અને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વિકલનીય હોય તો શું લખાય? તો therefore limit x tends to c fx minus fc છેદમાં x minus c equal to f dash c થાય અને આપણે પરિણામ 1 કહીશું. બરાબર? હવે આપણે બતાવવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? તો f એ c આગળ સતત છે અને સતત બતાવવું હોય તો શું બતાવવાનું? લિમિટ x tends to c fx equal to fc. તો આ કેવી રીતે હું સાબિત કરા તે જોઈએ. તો હું શું ધારી લેવા કે x is not equal to c છે. હવે જો x is not equal to c હોય તો આપણે શું લખી શકીએ? તો therefore fx minus fc એનો હું કઈ રીતે લખાતે જોજો. તો હું આ રીતે લખાય fx minus fc છેદમાં x minus c into બરાબર. એટલે x is not equal to c છે એટલે x minus c વડે ભાગી અને આપણે ગુણી શકીએ કારણ કે not equal to 0 થાય, બંને સરખા ન હોય તો તફાવત. બરાબર? હવે હું શું કરીશ? બંને બાજુ લિમિટ લઈ લઈશ. તો લિમિટ x tends to c fx minus fc is equal to limit x tends to c fx minus fc છેદમાં x minus c લખીશ into x minus c. બરાબર? therefore ચાલો લિમિટ માટે તફાવતનો નિયમ તમને ખબર જ છે. તો therefore શું થશે? તો લિમિટ x tends to c fx minus limit x tends to c fc is equal to અહીંયા લિમિટ માટે ગુણાકારનો નિયમ ખબર છે. આ તમારો fx છે. બરાબર? અને તમારું gx છે. તો fx gx ની લિમિટ કોના બરાબર થાય? તો લિમિટ x tends to c fx લિમિટ x tends to c gx થઈ જાય. એટલે લિમિટ માટે ગુણાકારનો નિયમ આપણે જાણીએ જ છે. તો લિમિટ x tends to c fx minus fc x minus c into લિમિટ આ તમારો fx અને આ તમારો gx થઈ જશે c x minus c. therefore limit x tends to c fx minus વિદ્યાર્થી મિત્રો fc તો મૂલ્ય છે એટલે કે અચળ છે અને અચળનું લક્ષ અચળ જ આવે એટલે અહીં fc જ લખાશે is equal to. હવે વિદ્યાર્થી મિત્રો પરિણામ 1 પરથી જો પરિણામ 1 પરથી આ શું છે? f dash c છે એટલે એના બરાબર લખીશ f dash c. અને વિદ્યાર્થી મિત્રો x tends to c છે એટલે c minus c થઈ જશે. બરાબર? તો આ શેના માટે મેં લખ્યું? કારણ કે પરિણામ 1 પરથી. બરાબર? ચાલો હવે શું થશે? therefore limit x tends to c fx minus fc is equal to c minus c 0 એટલે f dash c
into 0. Therefore limit x tends to c fx minus fc equal to 0. Therefore limit x tends to c fx minus fc ના સાઈડ લઈ આવીએ તો fc થઈ જશે અને આનો અર્થ શું થાય તો આપણે જાણીએ છીએ એનો અર્થ એવો થાય therefore f એ x equal to c આગળ સતત છે સતત વિધેયની મેથેમેટિકલ ડેફિનેશન આપણે મેળવી હતી ગ્રાફ પરથી તે આ હતી બરાબર એનો મતલબ એવો થયો કે f એ x બરાબર c આગળ વિકલનીય હોય તો f એ x બરાબર c આગળ સતત છે સાબિત થઈ ગયું એટલે હવે પછી તમારે યાદ રાખવાનું શું યાદ રાખવાનું 20 20 એટલે 20 એટલે શું 20 એટલે શું તો વિકલનીય હોય તો સતત થાય એટલે કોઈ પણ વિધેય વિકલનીય હોય તો એ સતત થાય એટલે કે 20 આ તમારે યાદ રાખવાનું બરાબર એટલે કોઈ વિધેય તમને આપી દેવામાં આવે અને તમને ખબર હોય કે આ પોઈન્ટ આગળ આ વિધેય વિકલનીય છે તો એ સતત થાય કે ન થાય તો તમારે આન્સર આપવાનો થાય શા માટે થાય કારણ કે દરેક વિકલનીય વિધેય સતત થાય ખ્યાલ આવી ગયો લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું એક અગત્યનું પરિણામ જોઈએ શું છે તે જોઈએ તો ઉપપ્રમેય 1 શું કહે છે ઉપપ્રમેય 1 કે પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે એ તો આપણે સાબિત કરી જ ગયા છે પરંતુ આ વિધાનનું પ્રતીક એટલે કે એનું કન્વર્સ સત્ય નથી એટલે વિકલનીય હશે તો સતત થાય પરંતુ જો સતત હોય તો તમે એવું ન કહી શકો કે વિકલનીય છે એના માટે હું તમને એક સ્પેશિયલ ઉદાહરણ આપીશ જેના પર તમે એવું કહી શકશો કે સતત વિધેય પણ વિકલનીય હોય એવું જરૂરી નથી તો એ કયું છે તો માનાંકમાં x તો ધારો કે fx બરાબર હું શું લઈ લઉં માનાંકમાં x અને આપણે જાણીએ છીએ કે માનાંકમાં x એટલે કે માનાંક વિધેય એ r પર શું છે સતત છે એની સાબિતી આપવી હોય તો આપી શકાય આપણે જાણીએ છીએ આગળ આપીને આવ્યા જ છે માનાંક વિધેય શું છે r પર સતત છે બરાબર એટલે આપણે જાણીએ છીએ હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો હું શું કરું તો મને ખબર છે કે માનાંકમાં x નો ગ્રાફ શું આવે તો માનાંકમાં x નો ગ્રાફ આ રીતે અણીદાર આવે અણીવાળો ભાગ ક્યાં આવે 0 આગળ આવે અને જે ભાગ આગળ અણીદાર તમને જોવા મળે તે પોઈન્ટ આગળ શું થાય વિધેય વિકલનીય નથી તો અહીં અણીદાર પોઈન્ટ કયા પોઈન્ટ આગળ જોવા મળે છે 0 આગળ એનો મતલબ 0 આગળ વિધેય વિકલનીય નથી માનો કે હું માનાંકમાં x એટલે કે માનાંકમાં x - 1 લઈ લેમ તો પછી કયા પોઈન્ટ આગળ ચેક કરો તો માનાંકમાં x - 1 હોય તો એનો ગ્રાફ આ રીતે બને 1 આગળ v બને બરાબર તો અણીવાળો ભાગ કયા પોઈન્ટ આગળ મળે 1 આગળ મળે અને અણીવાળો ભાગ જો 1 આગળ મળે તમને બરાબર તો 1 આગળ આ માનાંકમાં x - 1 એ વિકલનીય નથી એવું કહી શકાય એટલે માનાંકના ઘણા બધા ઉદાહરણ આપણે આપી શકીએ પરંતુ આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કયું માનાંકમાં x બરાબર આ માનાંકમાં x છે એનો તમે ગ્રાફ ડ્રો કરશો તો 0 આગળ આ રીતે v જેવો બનશે એટલે કે 0 આગળ અણીદાર ભાગ તમને જોવા મળશે એટલે કે 0 આગળ માનાંક વિધેય વિકલનીય નથી એ આપણે જાણીએ છીએ છતાં એની આપણે સાબિતી આપીએ ખ્યાલ આવી ગયો તો એની સાબિતી શું છે તે આપણે જોઈએ તો x 0 આગળ વિકલનીયતાની ચકાસણી તો હું શું કરીશ ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન ચેક કરીશ ડાબી બાજુનું શું તો f' 0 માઈનસ હવે જોજો f' ની વ્યાખ્યા શું આવે તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx - fc છેદમાં x - c હવે c માઈનસ લઈ લો તો અહીં c માઈનસ આવે અને અહીં c પ્લસ લઈ લો તો અહીં c પ્લસ આવે આપણે જાણીએ અને માનાંક એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને લક્ષ શોધવા પડે આપણને ખબર જ છે તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો 0 આગળ ચેક કરવાનું છે એટલે f' 0 માઈનસ એની વ્યાખ્યા શું થશે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ c ના સ્થાને 0 મૂકી દો અને માઈનસ લખી દો fx - f0 છેદમાં x - 0 c ના સ્થાને 0 મૂકી દો આ c આગળ છે આપણે 0 આગળ ચેક કરીએ છીએ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર માનાંકમાં x માઈનસ f0 શું થશે વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો x બરાબર 0 હોય તો માનાંકમાં x બરાબર 0 થઈ જાય એટલે કે અહીંયા 0 મૂકું તો માનાંકમાં 0 આવે અને માનાંકમાં 0 એટલે આ પ્રમાણે એટલે માનાંકમાં x - 0 છેદમાં x - 0 હવે જોજો x ટેન્ડ્સ ટુ 0 માઈનસ હોય તો x <0 અને x <0 હોય તો માનાંક વિધેયની વ્યાખ્યા શું કે માનાંકમાં x ની જગ્યાએ -x મૂકી દેવાનું આપણને ખબર જ છે એટલે અહીં -x મૂકા તો -x - 0 છેદમાં x - 0 -0 તો લખવાનો કોઈ મીનિંગ જ નથી એટલે -x ના છેદમાં x એટલે -1 એટલે આનું લક્ષ આવશે -1
1. હવે આપણે જમણી બાજુનું લક્ષ ચેક કરીએ તો 0 પ્લસ એટલે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx f0 છેદમાં x - 0. fx એટલે માનાંકમાં x માઈનસ f0 તો 0 જ થઈ જવાનો છે છેદમાં x - 0. હવે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ હશે ને ત્યારે x ગ્રેટર ધેન 0 હશે અને x ગ્રેટર ધેન 0 હશે તો માનાંકમાં x એ x થઈ જશે એટલે માઈનસ x ની જગ્યાએ x આવી જશે એટલે x - 0 છેદમાં x - 0 એટલે x ના છેદમાં x એટલે 1. બરાબર, આમાં સ્કેપ બતાવ્યા નથી, આ રીતે તમે બતાવી દેજો. બરાબર, એટલે હવે આપણે કહી શકીએ શું કે f'0 is not equal to f'0 plus એટલે કે f'0 નું અસ્તિત્વ નથી, એટલે કે f એ x બરાબર 0 આગળ વિકલનીય નથી. આમ f એ r પર વિકલનીય છે, સોરી r પર સતત છે પરંતુ r પર વિકલનીય નથી. શા માટે r પર વિકલનીય નથી? જો r પર વિકલનીય હોય તો r ના દરેકે દરેક પોઈન્ટ આગળ વિકલનીય હોવું જોઈએ, r ના દરેકે દરેક પોઈન્ટ આગળ વિકલનીય હોવું જોઈએ, પરંતુ r પર એક પોઈન્ટ મને 0 એવું મળે જ્યાં વિધેય વિકલનીય નથી. બરાબર, એટલે 0 આગળ વિકલનીય નથી એટલે તમે એવું નહીં કહી શકો કે r પર વિકલનીય છે. r - 0 પણ કહી શકો પરંતુ r પર તો વિકલનીય નથી એટલે r પર સતત છે પરંતુ r પર વિકલનીય નથી. એટલે હવેથી તમારે આપણને યાદ રાખવાનું કે વિકલનીય હોય તો સતત થાય, પરંતુ સતત હોય તો વિકલનીય થાય જ એવું જરૂરી નથી. બે શક્યતા આવી છે, થાય પણ અથવા ન પણ થાય. બરાબર, એ તમારું ફંક્શન પર ડિપેન્ડ કરે. મતલબમાં વિકલનીય તો સતત થાય અને સતત હોય તો વિકલનીય થાય એ જરૂરી નથી. તમે ઉદાહરણ તરીકે જોઈ શકો માનાંકમાં x ની જગ્યાએ માનાંકમાં x - 1 લેવો તો કયા પોઈન્ટ આગળ ચેક કરવું પડે? પછી 1 આગળ, કારણ કે માનાંકમાં x - 1 લેશો તો v ક્યાં બનશે? 1 આગળ બનશે, તો ચેક તમારે 1 આગળ કરવું પડે. માનાંકમાં x + 2 લેવો તો v ક્યાં બનશે? તો માનાંકમાં x + 2 છે ને, તો v ક્યાં બને? તો કોના માટે 0 થાય? -2 માટે, તો -2 આગળ v બનશે એટલે e -2. બરાબર, તો ચેક તમારે -2 આગળ કરવું પડે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? લખેલો આ પરિણામ પણ ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માનાંક વિધેયની વિકલનીયતાને લઈને એક ખૂબ જ અગત્યનું પરિણામ છે તે જોઈશું. કયું પરિણામ છે તે? જો fx બરાબર માનાંકમાં gx હોય ને વિદ્યાર્થી મિત્રો, તો f એ gx બરાબર 0 થાય તેવા પ્રત્યેક x આગળ શું છે? વિકલનીય નથી. મતલબમાં માનાંક વિધેય જેના માટે 0 થાય તેવા પ્રત્યેક x આગળ તમારું વિધેય f એ શું છે? વિકલનીય નથી. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. નંબર 1 જોજો. બરાબર, તો નંબર 1 નો શું છે? fx બરાબર માનાંકમાં x + 3 છે. હવે માનાંકમાં x + 3 છે તે કોના માટે 0 થાય? તો આપણે એના બરાબર 0 લઈ લઈએ એટલે ખબર પડી જશે. તો હું x + 3 બરાબર 0 લઈ લેવું તો મને x નું મૂલ્ય મળશે -3. એટલે આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, આ જે માનાંક વિધેય છે તે -3 આગળ વિકલનીય નથી. -3 આગળ વિકલન નથી. બીજું વિધેય લઈ લઈએ તો માનાંકની અંદર શું છે? તો માનાંકની અંદર છે x - 1 * x + 1. તો તમારે એના બરાબર શું લઈ લેવાનું? 0. હવે તમે એના બરાબર 0 લેશો તો તમને x બરાબર 1 અથવા x બરાબર -1 મળશે. એટલે તમે એવું કહી શકો 1 અને -1 આગળ વિકલનીય નથી. ચાલો હવે આગળ જોઈએ. તો માનાંકમાં શું છે વિદ્યાર્થી મિત્રો? x² - 4 છે, તો એના બરાબર શું લઈ લેવાનું? 0. એટલે x ની વેલ્યુ તમને મળશે ±2. તો આપણે એવું કહી શકીએ કે ±2 આગળ વિધેય વિકલનીય નથી. બરાબર, ચાલો હવે આની વાત કરીએ. તો શું કરવાનું? માનાંકની અંદર હોય તેના બરાબર તમારે 0 લઈ લેવાનું. એટલે આના બરાબર આપણે 0 લઈએ તો આપણે એના ફેક્ટર પાડીશું તો આપણને ફેક્ટર કંઈક આ પ્રમાણે મળશે x - 3 * x - 2. બરાબર, અને એના બરાબર 0 છે એટલે that implies x બરાબર 2 અથવા x બરાબર 3. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે માનાંક વિધેય છે તે 2 અને 3 આગળ વિકલનીય નથી. આગળ માનાંકમાં sin x છે તો તમારે શું કરવાનું? sin x બરાબર 0 લઈ લેવાનું. માનાંકની અંદર જે હોય તેના બરાબર 0 લઈને x શોધી કાઢવાનું. અહીં માનાંકની અંદર gx છે તો gx બરાબર 0 લઈને આપણે x શોધવાનું. તે x આગળ વિધેય વિકલનીય નથી. બસ, તો માનાંકની અંદર જોઈએ તેના બરાબર તમારે 0 લઈ લેવાનું. માનાંકમાં sin x છે
તો sin x બરાબર 0 લઈ લો અને આપણે જાણીએ sin નો ઉકેલ તો અનંત મળે આપણને બરાબર કયા કયા તો x n pi જ્યાં n belongs to z બરાબર આ દરેકે દરેક પોઈન્ટ આગળ શું થાય sin નું મૂલ્ય 0 થાય એટલે આ દરેકે દરેક પોઈન્ટ આગળ વિધેય વિકલનીય નથી ચાલો cos ની વાત કરીએ તો આપણી પાસે cos pi x છે તો એના બરાબર આપણે 0 લઈ લઈએ cos pi x બરાબર 0 that implies cos pi x બરાબર જો હવે cos pi x બરાબર 0 લઈ લઈએ તો cos વિધેયના શૂન્યનો ગુણ શું છે twice n plus 1 pi by 2 જે n belongs to z અહીં અંદર x હતો એટલે આપણે x બરાબર લઈશું પરંતુ અહીં અંદર pi x છે એટલે આપણે pi x બરાબર લખવું પડશે અને બંને બાજુથી pi કેન્સલ એટલે x બરાબર તમને શું મળશે તો x બરાબર twice n plus 1 by 2 જે n belongs to z મળશે આ દરેકે દરેક પોઈન્ટ આગળ વિધેય વિકલનીય નથી ફાઇનલી લાસ્ટ બરાબર તો માનાંકની અંદર જો તેના બરાબર 0 લઈ લો એટલે x² - 1 x² - 9 equal to 0 that implies ચાલો x² - 1 બરાબર 0 અથવા તો x² - 9 બરાબર 0 એટલે ફાઇનલી તમને x ની વેલ્યુ કઈ મળશે તો આપણને ખબર જ છે +or -1 અને +or -3 બરાબર તો આ ચાર પોઈન્ટ આગળ વિધેય વિકલનીય નથી તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કોઈ પણ દિવસ માનાંક વિધેય આપેલું હોય તો માનાંકની અંદર જે પણ પોઈન્ટ હોય તે પોઈન્ટ આગળ તમારે શું કરવાનું ઇક્વલ ટુ 0 લઈ લેવાનું એટલે x નું મૂલ્ય મળી જાય એ x નું મૂલ્ય આગળ તમારું વિધેય કેવું થાય વિકલનીય નથી તો તમને આ ઉદાહરણ પરથી ખ્યાલ આવી ગયો હશે કે માનાંકની અંદર જે પણ પદ આપેલું હોય તેના બરાબર 0 લઈને x ની કિંમત શોધી કરવાનું એ x આગળ તમારું વિધેય વિકલનીય નથી લખી લો હેલો વિદ્યાર્થી મિત્રો કેટલીક વાર શું થાય તમને માનાંક વિધેય આપવામાં આવે ને એટલે તમારા માઇન્ડમાં શું આવી જાય કે આ વિધેય તો વિકલનીય નથી કોના માટે વિકલનીય નથી તો જેના માટે માનાંકનું મૂલ્ય 0 થઈ જાય તેના માટે વિકલનીય નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો આ તમારી ગેરસમજ છે અથવા તમારી સમજવામાં ભૂલ છે એવું હોતું નથી એ આજે હું ઉદાહરણ દ્વારા તમને સમજાવીશ બરાબર એના માટે તમારે આ પરિણામ યાદ રાખવું પડશે કયું કે જો fx gx hx હોય એટલે કોઈક વિધેય બે વિધેયના ગુણાકાર સ્વરૂપે હોય તથા શું થાય x બરાબર હું a મૂકું તો શું થાય ga અને ha એ બંને કેવા થઈ જાય 0 થઈ જાય તો h એ x બરાબર 0 આગળ વિકલનીય થાય સોરી 0 નહીં પણ તો x બરાબર a આગળ કારણ કે આપણે a મૂકીએ પોઈન્ટ એટલે a આગળ વિકલનીય થાય એટલે કે શોર્ટમાં તમને સમજાવી દઉં તો x બરાબર a મૂકવાથી તમારી પાસે કદાચ 0 તો માનાંકમાં 0 આવું સ્વરૂપ આવે ને તો તમારે સમજી જવાનું કે x બરાબર a આગળ f વિકલનીય છે એટલે તમારા માઇન્ડમાં એવું હોય કે માનાંક આવે એટલે એ વિકલનીય નથી એ તમારો જે ભ્રમ છે તે તમારે દૂર કરવો પડશે તે આજે ઉદાહરણ દ્વારા આપણે સમજીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો શું છે x * માનાંકમાં x છે વિદ્યાર્થી મિત્રો જોજો એટલે મારી પાસે છે fx બરાબર x * માનાંકમાં x છે વિદ્યાર્થી મિત્રો આ છે તમારું gx અને આપણે gx કહી દઈએ અને આ તમારું છે hx હવે હું આની અંદર x ની કઈ કિંમત મૂકું તો 0 થઈ જાય તો દરેકને ખબર છે x બરાબર 0 લેવા તો g0 શું થઈ જશે x બરાબર 0 લેવા તો g0 એટલે 0 થઈ જશે અને h0 શું થઈ જશે તો માનાંકમાં 0 એટલે પણ 0 થઈ જશે એટલે x બરાબર 0 આગળ g0 અને h0 બંનેનું મૂલ્ય 0 થઈ ગયું એનો મતલબ 0 આગળ આ વિકલનીય છે ખ્યાલ આવી ગયો અને કઈ સમજણ ન પડે વિદ્યાર્થી મિત્રો આ hx અને gx માં સમજણ ન પડે તો તમારે આટલું ખાલી યાદ રાખવાનું કે હું x બરાબર 0 લેવા તો મારી પાસે f0 શું આવે આમાં 0 * માનાંકમાં અને જ્યારે 0 * માનાંકમાં 0 આવી જાય વિદ્યાર્થી મિત્રો ત્યારે સમજી જવાનું કે 0 આગળ આ વિધેય વિકલનીય છે પરંતુ ફક્ત તમારી પાસે આવું જ હોય વિદ્યાર્થી મિત્રો તો એ 0 આગળ વિકલનીય નથી પરંતુ આ રીતે હોય અને તમારી પાસે આવું આવે 0 * માનાંકમાં 0 આવી જાય તો સમજી જવાનું કે 0 આગળ આ વિધેય વિકલનીય
છે. ખ્યાલ આવી ગયો? આ નંબર 1. હવે આપણે નંબર 2 જોઈએ. તો નંબર 2 માં પણ એવું જ છે. જો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે fx બરાબર શું છે? x - 1 into માનાંકમાં x - 1. માની લો કે ફક્ત માનાંકમાં x - 1 છે, તો આપણે એવું કહી શકીએ કે x બરાબર 1 આગળ વિકલનીય નથી, પરંતુ સાથે શું છે? x - 1. હવે જો આમાં હું x ના સ્થાને 1 મૂકી દઉં, બરાબર, તો 1 - 1 એટલે 0 અને એ પણ 0 આવી ગયું. અને 0 into 0 કોના માટે આવ્યું? 1 માટે. એટલે 1 આગળ વિકલનીય છે. નંબર 3, fx બરાબર શું છે? x - 2 into x² - 4 છે, એટલે એનો ફેક્ટર પાડી દઉં. x - 2 into x પ્લસ, આમાં હું x ના સ્થાને 2 મૂકું તો મારી પાસે f2 શું આવશે? જોજો, x ના સ્થાને 2 મૂકું તો 0 into 2 - 2 એટલે 0 into 0 એટલે 0 આવી ગયું. અને x ના સ્થાને બીજો એક ફેક્ટર કયો? -2 મૂકું તો -2 મૂકા તો મારી પાસે આવું આવી જશે. -2 into -2 એટલે -4 into 0. તો વિદ્યાર્થી મિત્રો, 0 into 0 કોના માટે આવ્યું? 2 માટે. એટલે 2 આગળ વિકલનીય છે, પરંતુ -2 આગળ વિકલનીય નથી. ખ્યાલ આવી ગયો? શા માટે? તો -2 મૂકવાથી મને 0 into માનાંકમાં 0 સ્વરૂપ મળ્યું નહીં, એટલે -2 આગળ વિકલનીય નથી. પરંતુ 2 મૂકવાથી મને 0 into 0 સ્વરૂપ માનાંકમાં 0 સ્વરૂપ મળ્યું, એટલે 2 આગળ વિકલનીય થાય. નંબર 4, બરાબર, જે ડબલ ઈ માં પણ તમને કામ લાગશે એવો કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો નંબર 4 ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે. fx બરાબર log x / e માનાંકમાં x - 1. ચાલો, આ કોના માટે માનાંક 0 થાય? 1 માટે. તો હું 1 મૂકું તો log 1 into 1 - 1. ચાલો, log 1 ની વેલ્યુ કેટલી થાય? 0 અને into 0. એટલે 1 માટે 0 into માનાંકમાં 0 સ્વરૂપ આવી ગયું, એટલે 1 આગળ વિકલનીય છે. 1 આગળ વિકલનીય છે. ખ્યાલ આવી ગયો? ચાલો નંબર 5 જોઈએ. ચાલો નંબર 5 માં શું છે? fx બરાબર x + 2 into, હવે આને આપણે ફેક્ટર પાડીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને હવે ફેક્ટર મળશે x + 2 into x - 1. દરેકને ફેક્ટર પાડતા આવડે જ છે, બરાબર. તો આને ફેક્ટર પાડશો તો x² + 2 માંથી 1 જાય તો 1x અને +2 into -1 એટલે આપણી પાસે -2 અહીં આવે, બરાબર. એટલે x² + 2x - x એટલે કેટલા? x અને +2 - 2 એટલે -2 આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, જો આમાં x ના સ્થાને હું -2 મૂકું તો -2 મૂકા તો 0 થઈ જશે, અને -2 + 2 0 into 0 એટલે 0. અને બીજો ફેક્ટર કયો મૂકું? 1 મૂકું તો 1 મૂકા તો મારી પાસે આવી જશે 3 into 1 - 1 0 into 0 એટલે 0, બરાબર. તો -2 આગળ 0 into માનાંકમાં 0 આવ્યું, એટલે -2 આગળ વિકલનીય છે, પરંતુ 1 મૂકવાથી તો 3 into માનાંકમાં 0 આવ્યું, એટલે 1 આગળ વિકલનીય નથી. હવે આપણે નંબર 6 જોઈએ. નંબર 6, નંબર 6 માં fx બરાબર sin πx માનાંકમાં x - 1 x - 2 x માઈનસ, ચલો દરેકે દરેક પોઈન્ટ માનાંકની અંદર વારાફરતી લઈ લઈએ. તો પહેલા હું લઈ લઉં 1, તો f1 બરાબર શું થઈ જશે? sin π, અને sin π એટલે 0, અને 1 મૂકા તો 1 - 1 0 એટલે બધું જ 0 રહી જવાનું. પછી બીજો પોઈન્ટ કયો લેવો? 2 લેવો, તો 2 લેવો તો sin 2π 0, અને 2 - 2 0 એટલે બાકીનું બધું 0. અને 3 લેવો તો sin 3π 0, અહીંયા મૂકો તો આ પણ 0 થઈ જાય. એનો મતલબ 1 2 અને 3 ત્રણ માટે 0 into માનાંકમાં 0 સ્વરૂપ આવ્યું, અને 0 into માનાંકમાં 0 સ્વરૂપ આવે તો એ વિકલનીય છે. એટલે 1 2 અને 3 આગળ વિધેય વિકલનીય છે, બરાબર. હવે લાસ્ટ 6 છે. નંબર 7, fx બરાબર
cos માનાંકમાં x. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, હવે શું થશે તો આપણે જાણીએ વિદ્યાર્થી મિત્રો કે માનાંકમાં x બરાબર, x ધન હોય કે ઋણ હોય, cos તો શું કરી નાખે એને ગળી જાય મીન્સ યુગ્મ કરી નાખે, એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો cos, હવે માનાંકમાં x એટલે પ્લસ ઓર માઈનસ x, અને આપણે જાણીએ cos માં પ્લસ x હોય કે માઈનસ x, એનો ફાઇનલ આન્સર તો cos x જ આવે બરાબર. અને cos વિધેયનો ગ્રાફ તો એકદમ સ્મૂથ આવે બરાબર, એટલે કે આ પર વિકલનીય છે, એટલે આ તો છે વિકલનીય, એનો મતલબ કોના પર વિકલનીય છે તો r પર વિકલનીય છે બરાબર. તમે કોઈ પણ પોઈન્ટ લેશો તો દરેકે દરેક પોઈન્ટ આગળ તમને શું મળશે, એનું વિકલન મળશે. ખ્યાલ આવી ગયો દરેક જણને? તો આ રીતે માનાંક વિધેયની વિકલનીયતાને આપણે ચેક કરી શકીએ. એટલે હવે તમારા મનમાં જે ભ્રમ હતો તે દૂર થઈ ગયો. કયો ભ્રમ? કે માનાંક હોય એટલે તે પોઈન્ટ આગળ વિકલનીય થાય જ નહીં એવું જરૂરી નથી, સિચ્યુએશન જોવાની બરાબર. તો પેલામાં ફક્ત માનાંક જ આપેલા હતા, જ્યારે અહીંયા માનાંકની સાથે બીજું પણ પદ આપ્યું છે જે શું કરે, એને વિકલનીય બનાવવામાં હેલ્પ કરે બરાબર. એટલે અહીંયા વિકલનીય છે પણ આવું હતે તો 0 આગળ વિકલનીય નથી, અહીંયા 1 આગળ વિકલનીય છે પરંતુ આવું હતે તો 1 આગળ વિકલનીય નથી બરાબર. અહીંયા વિકલનીય છે પરંતુ આવું હતે તો પ્લસ ઓર માઈનસ 2 આગળ 0 થઈ જાય તો ત્યાં વિકલનીય નથી, આવું હતે તો 1 આગળ વિકલનીય નથી, આવું હતે તો આનો ફેક્ટર શું પાડ્યા જોઈ લઈએ તો -2 અને 1 આગળ વિકલનીય નથી, આવું હતે તો 1 2 અને 3 આગળ વિકલનીય નથી, પરંતુ એની સાથે જે પદ આવ્યું તે એને હેલ્પ કરી. કેવી હેલ્પ કરી? 0 તો માનાંકમાં 0 લાવવામાં, એટલે વિકલનીય થઈ ગયું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે, એટલે યાદ રાખવામાં મેં તમને 2 પોઈન્ટ લખાવ્યા છે, નંબર 1 અને 2. આ બંને તમારે યાદ રાખો ને તો JEE એક્ઝામમાં તમને ખૂબ જ હેલ્પ થશે. લખી લો.